નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9ના પાઠ નંબર 26 ગુજરાતી વિષયની, જે નવો પાઠ છે અને જે આ વખતે અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે. પાઠ નંબર 25ની સંપૂર્ણ સમજૂતી આપણે આગલા વિડીયોમાં આપી. આ વિડીયો તમારે જોવો હોય તો પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકશો. પાઠ નંબર 26ની વાત કરીએ, ભગવદ્ ગીતા અને હુંની વાત છે. અહીંયા શાળામાં ગીતા જયંતિની ઉજવણી થઈ રહી હતી. શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુક હતા. શાળાને વિવિધ રીતે સુશોભિત કરી છે. વક્તૃત્વ સ્પર્ધા, મહાભારતના પાત્રોની વેશભૂષા, એકપાત્રીય અભિનય સ્પર્ધા પણ પૂર્ણ થઈ. હવે મુખ્ય મહેમાનશ્રીનું ઉદ્બોધન શરૂ થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે માગશર સુદ 11 શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મદિવસ. આ એક એવો ગ્રંથ કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આપ સૌને ગીતા જયંતિની શુભેચ્છાઓ. ભગવદ્ ગીતા એ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે, સાથે સાથે ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો પર પણ ઘણી છે. ગીતા એક એવો ગ્રંથ છે કે જેને કોઈ સીમાડા નથી. તેમને આનંદ થાય એવી કેટલી વાતો રજૂ કરું છું. આપણે જાણીએ છીએ કે જે રોબર્ટ ઓપનહાઇમર, જે એટમ બોમ્બના જનક કહેવામાં આવે છે, તેમને પોતે કહ્યું છે, એટમ બોમ્બના પ્રથમ વિસ્ફોટ સમયે તેમના મોઢામાંથી ગીતાના 11મા અધ્યાયનો એક શ્લોક સરી પડ્યો હતો. તો તમને ગીતાનો કેટલો અભ્યાસ કર્યો હશે, ખાસ તો એ કે તેમને મૂળ સંસ્કૃતમાં જ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હતો. તેમને કહ્યું છે કે ગીતા એ તેમના જીવનની ફિલોસોફીને સૌથી વધુ આકાર આપ્યો છે. જ્યારે એક ભારતીય ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર B.M. ગુપ્તા અધ્યયન સંશોધનને આગળ ધપાવવા માટે 1948-49માં અમેરિકા ગયા, ત્યારે તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યા. આઇન્સ્ટાઈને જાણ્યું કે ડૉક્ટર B.M. ગુપ્તા ભારતના છે, તો તેમણે ભગવદ્ ગીતા અને ભારતની આધ્યાત્મિકતા અને દાર્શનિક પરંપરા વિશે તેમની સાથે ઉત્સુકતાપૂર્વક વાતો કરી. તેમણે શ્રીમાન ગુપ્તાને ગીતા અને અન્ય સંસ્કૃત કૃતિઓને તેમના અંગત સંગ્રહ પણ બતાવ્યા છે. બીજી એક વાત કહું કે એક વખત રવિન્દ્રનાથ ટાગોર અમેરિકામાં એક વિશાળ પુસ્તકાલયની મુલાકાતે ગયા, ત્યારે તેમને ત્યાં રખાયેલા સૌથી વધુ કિંમતી પુસ્તકો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાંના અધિકારીઓએ તેમની સમક્ષ કપડામાં લપેટીને કાળજીપૂર્વક સાચવેલા ઘણા પુસ્તકો લાવ્યા. તેમાંથી રવિન્દ્રનાથ ટાગોરનું ધ્યાન શ્રીમદ ભગવદ્ ગીતા તરફ દોરવામાં આવ્યું હતું. રાલ્ફ વાલ્ડો એમર્સન અમેરિકાના દાર્શનિક અને ક્રાંતિકારી હતા. થોમસ ક્લાઇલ સ્કોટલેન્ડના મહાન ઇતિહાસકાર અને તત્વચિંતક હતા. એક વખત એમર્સન ક્લાઇલને મળવા ગયા. ક્લાઇલે એમર્સનને ચાર્લ્સ વિલ્કન્સ દ્વારા કરાયેલા ભગવદ્ ગીતાનો અનુવાદ બતાવ્યો. તેને એમર્સનને કહ્યું, આ સૌથી પ્રેરણાદાયક પુસ્તક છે. તેને મારા જીવનમાં આરામ અને આશ્વાસન આણ્યા છે. હું આશા રાખું છું કે તમને પણ એ જ ફાયદો થશે. ક્લાઇલે તેને ગીતા ભેટ આપી અને તેમને સમજાવ્યું હશે કે ગીતા બધાને પોતાની કેમ લાગે છે. મને ક્યારેક વિચાર આવે છે કે અર્જુનમાં એવા તે કયા ગુણ હશે કે આવો મહાન ગ્રંથ ગીતા કહેવા માટે ભગવાને અર્જુનની પસંદગી કરી. વિદ્યાર્થી કાળથી જ અર્જુન કંઈ અલગ છે. ગુરુકુળમાં રાત્રે જમતી વખતે એકવાર દીવો ઓલવાઈ ગયો તો પણ સૌ શાંતિથી જમી શક્યા, અને અર્જુનના મગજમાં એ વાત બેસી ગઈ કે સતત મહાવરાના કારણે અંધારામાં યોગ્ય જગ્યાએ જ કોળિયો જતો હોય તો સતત મહાવરાથી અંધારામાં લક્ષ્યભેદ પણ કરી શકાય. તે દિવસથી જ કામ શરૂ. રાત્રે અંધારામાં પણ બધાને અર્જુનના ધનુષનો અવાજ સાંભળવા મળ્યો. હવે કરી એ અર્જુન એકાગ્રતાની વાત. બધાને પક્ષી દેખાયું, અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાણી. એ ઘટના તો તમને સૌને ખબર જ હશે. અર્જુન જેવા ગુણો કેળવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં માર્ગદર્શન છે. ગીતામાં વિદ્યાર્થીઓ માટે કોઈ એક અલગ અધ્યાય નથી લખવામાં આવ્યો, પરંતુ આદર્શ વિદ્યાર્થીઓના લક્ષણોથી ગીતા ભરપૂર છે. વિદ્યાર્થીઓનું એક મોટું લક્ષણ છે જિજ્ઞાસા. દુનિયામાં પણ અત્યારે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ, પ્રશ્ન આધારિત અધ્યયન પર ભાર મૂકવામાં આવે છે. સમગ્ર ગીતા ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અર્જુનને અનેક પ્રશ્ન છે, તેના ભગવાને જે જવાબ આપ્યા તેનું નામ જ ગીતા કહે છે. તદ વિદ્યા પ્રણિપાતેન પરિશ્રમે સેવાય ઉપદેશયંતી તે જ્ઞાન જ્ઞાનીચ્ય દર્શિતઃ.
એટલે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડત્વ પ્રમાણ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમ તત્વને બરાબર ઓળખનાર જ્ઞાની મહાત્મા તને એ તત્વજ્ઞાન ઉપદેશ આપશે. યોગ્ય વ્યક્તિ પાસે જઈને નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવા જોઈએ. આ જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો છે. આપણે જે પણ ભણીએ છીએ તે અભ્યાસક્રમનો એક એકમ હોય કે સહ-અભ્યાસની પ્રવૃત્તિ હોય, પ્રશ્ન પૂછવા જોઈએ. અને પ્રશ્ન પૂછવા માટે ગીતાની શરત છે પ્રણિપાતેન, પ્રણામ કરીને પ્રશ્ન પૂછવો જોઈએ. નમ્રતા અને સેવા જેવા ગુણો ઉપરાંત આપણી પાસે અપેક્ષિત ઘણા ગુણોની ગીતા કહે છે. અભયમ સત્ય શુદ્ધિ જ્ઞાન યોગે વ્યવસ્થિત, દાનમ ધર્મસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાયસ્તમ આર્જતમ. એટલે સંપૂર્ણપણે અભાવ હોવો, અનંતકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થ ધ્યાન યોગમાં નિરંતર દૃઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, યજ્ઞ, વેદશાસ્ત્રનું પઠન પાઠન અને ઈશ્વરના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સર્વધર્મનું પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો. બીજી એક વાત ગીતામાં બહુ સરસ છે જે તમને ગમશે. કદાચ તમારામાંથી ઘણા મિત્રોએ આવો અનુભવ પણ કર્યો છે કે વિષયનું ચિંતન કરનાર પુરુષને તે વિષયનો આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. આમ ગમતી બાબતોનું ચિંતન કરવાની ઈચ્છા તીવ્ર થાય છે. હવે બધી ઈચ્છાઓ તો પૂરી થોડી થાય, તો પછી આવો ક્રોધ શું કામ? ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં બ્રહ્મ ઊભો થાય છે અને સ્મૃતિમાં બ્રહ્મ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિનું પતન થાય છે. તમને ક્રોધ આવે તો તમે શું કરો છો? એક નાની વાત કહું. એક કુટુંબમાં એક લાડકો છોકરો હતો. તે જે પણ વસ્તુ માંગે તે ઘરના લોકો લાવી આપે. તેની બધી માંગણીઓ પૂરી થાય જ એવી અને એને ટેવ પડી ગઈ. અંતે માંગણી પૂરી ન થાય તો તેને બહુ જ ક્રોધ આવે. હવે ક્રોધ તેનો સ્વભાવ બની ગયો. બધા લોકો બહુ જ સમજાવે, પણ બાળકનો ગુસ્સો તો બેકાબૂ. એકવાર તેના પિતાએ એક યુક્તિ બતાવી. તેમને બાળકને ઘણી ખીલ્લીઓ લાવી આપી અને એક હથોડી આપી. પિતાએ કહ્યું, જ્યારે તને ક્રોધ આવે ત્યારે સામેની ભીત પર એક ખીલ્લી મારવી. આમ પહેલો દિવસ 40 ખીલ્લી થઈ, બીજા દિવસે તેના કરતાં ઓછી. આમ ક્રમશઃ ખીલ્લીઓ ઓછી થવા લાગી. બાળકે પિતાજીને કહ્યું કે હવે તેને ગુસ્સો ઓછો આવે છે. તેના પિતાજીએ પછી તેને બીજું એક કામ સોંપ્યું. હવે જ્યારે તને લાગે કે તું તારા ક્રોધ પર કાબૂ મેળવી રહ્યો છે ત્યારે આ પકડ વડે એક ખીલ્લી કાઢવાની. ધીરે ધીરે ભીત પરથી ખીલ્લીઓ ઘટવા લાગી. બધી ન નીકળી અને નીકળી તો ચિહ્ન રહી ગયા. ત્યારે પિતાએ કહ્યું, ક્રોધમાં જે બોલી દીધું હોય ને તે સામેના માણસના હૃદય પર આવા ઘા પાડે છે. બાળક આખી વાત સમજી ગયો. તમે પણ સમજી ગયા હશો. હવે બીજી એક વાત કહું. એવા ઘણા લોકો હોય છે કે જે અભ્યાસમાં અને જીવનમાં અન્ય પર નિર્ભર હોય છે. આખું વર્ષ કશો અભ્યાસ ન કર્યો હોય અને વાર્ષિક પરીક્ષાનું સમયપત્ર આવે ત્યારે ટૂંકા રસ્તા અથવા બીજાની મદદ શોધતા હોય છે. પણ પારકી આશા સદા નિરાશા. શ્રીમદ ભગવદ્ ગીતાએ આ વાત પસંદ નથી. ગીતા કહે છે કે તારો ઉદ્ધાર તારી જાતે જ કર. તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. તું જ તારો ભાગ્ય તણો ઘડવૈયો છે. અર્થાત પોતાના વડે પોતાના સંસાર સાગરની ઉદ્ધાર કરે અને પોતાની અધોગતિમાં ન રાખે, કારણ કે તે પોતે જ પોતાનો સાચો મિત્ર છે અને પોતે જ પોતાનો સાચો શત્રુ છે. ઘણા વિદ્યાર્થીઓના આયોજન અને દિનચર્યા પણ અયોગ્ય હોય છે. વર્ષની શરૂઆતમાં આરામ વધારે કરે, પરીક્ષા વખતે ઉજાગરા કરે. કેટલાક બાળકો બિનસ્વાસ્થ્યપ્રદ અને વધારે પડતા આહારને કારણે મેદસ્વીતા જેવા રોગોનો ભોગ બને છે અને કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે તણાવને કારણે ઓછું ખાય છે કે ન ખાય એવું કરે. આમ ગીતાનો સૂર સમન્વયવાદી હોવો જોઈએ. એટલે દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ આહાર વિહાર કરનારો, કર્મમાં યથાયોગ શ્રેષ્ઠા કરનારો અને યથાયોગના ઉગનાર તેમજ જાગનાર રજ સિદ્ધિ પામી શકે છે. આમ બધું સંતુલિત રાખવાથી વાત છે. ગીતાનો સંદેશ છે આહાર, ઊંઘ અને પ્રવૃત્તિ યોગ્ય માત્રામાં હોવા જોઈએ. આ ઉપરાંત 3 પ્રકારની આહારની વિગત પણ ગીતામાં 17મા અધ્યાયમાં 8થી 10ના શ્લોકમાં સ્પષ્ટ કરી છે. મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની અને છેલ્લી વાત કહીએ તો મારું વાત પૂર્ણ કરું. અર્જુન સતત 13 વર્ષથી યુદ્ધની તૈયારી કરતા હતા. મેદાન પર આવ્યા પણ ખરા,
પણ સગા સંબંધીઓને જોઈને વિચાર આવ્યો કે નથી લડવું. તો આ વિચારથી એમના શરીર પર અને મન પર શી અસરો થઈ છે? અર્જુન કહે છે, મારા અંગો શિથિલ થયા છે, મોઢું સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ગાંડી પડી રહ્યું છે, ત્વચા બળી રહી છે, મન ભ્રમિત થઈ રહ્યું છે, ઊભાઈ રહી શકાતું નથી, વગેરે વગેરે. આમ ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુને પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. તમને પણ પરીક્ષામાં આવું ક્યારેક થતું હશે. આ બધી વિચારની અસર છે. ઘણીવાર તો પ્રશ્નપત્ર હાથમાં આવે એ પહેલાં એ અઘરું જ હશે અને મને નથી જ આવડતું એવી ખોટી ધારણા બાંધી લેવાતા હોય છે. નબળો વિચાર માણસને નબળો પાડે છે. પરીક્ષામાં કે જિંદગીમાં કોઈપણ બાબતમાં આવું જો થતું હોય તો ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક 52થી 72માં વર્ણિત સ્થિર પ્રજ્ઞા ગુણો વાંચવા જોઈએ. ચિંતા, નિરાશા, હતાશા વગેરે એવા ભાવો છે કે જે આપણી શક્તિને ક્ષીણ કરે છે. એક સવાલ નથી આવડતો તો તેની ચિંતામાં બીજો સવાલ ભૂલાઈ જાય છે ને, હાથ ધ્રુજવા મળે છે, પેટમાં કંઈ થાય છે, બરાબર ને? ભગવાને ગીતામાં નબળો વિચાર કાઢીને વિધાયક અને તર્કશુદ્ધ વિચાર રોપ્યા છે. આ જ તો છે શ્રીમદ ભગવદ્ ગીતા. તમે બધા ભણવામાં અને જીવનમાં બધે સફળ થાઓ એવી શુભકામનાઓ સાથે હું વિરામું છું. તો આવી સરસ આપણને પાઠમાં બધી જ વસ્તુઓ કીધી છે. ગીતા જયંતિ કયા દિવસે આવે છે? અમરસેનને ગીતાની ભેટ કોણે આપી હતી? વિદ્યાર્થી તરીકે અર્જુનનો કયો ગુણ તમને વધુ ગમ્યો? વિદ્યાર્થીની જિજ્ઞાસાથી સાથે કયો ગુણ છે? વિષયનું ધ્યાન, આસક્તિ કોને કહે છે? આવા સ્વાધ્યાયના પ્રશ્નો પણ હવે તમારાથી શું થઈ જશે? સોલ્વ થઈ જશે. તો આવ્યો આપણે પાછા મળીશું ધોરણ 10ના ભગવદ્ ગીતાના પાઠો લઈને.